નમસ્કાર. 15મા ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. આટલું જાણવું ગમશે. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેણ માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો. તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે. સતલુજ, રાવી, બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. તો મિત્રો, આટલું જાણવું ગમશેમાંથી પણ ક્વેશ્ચન આવી શકે. દાખલા તરીકે, સિંધુ નદીની લંબાઈ કેટલી છે? સતલુજ અને રાવી અને બિયાસના જળથી કયા કયા રાજ્યો હરિયાળા બન્યા છે? અથવા ક્યારે પાકિસ્તાન સાથે મૈત્રી કરાર થયો હતો પાણીની વહેંચણી માટે? તો 1960માં. ભારત જળ જથ્થામાંથી ભારત કેટલા ટકા ઉપયોગ કરે છે? તો 20%. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. ગંગા નદી પ્રણાલી વિશે આપણે હવે આગળ જોઈએ. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર મળે છે. તો જે હિમાલયની નદીઓ છે, ગંગોત્રી એટલે કે ગંગા નદી, એ હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા ઉત્તરાખંડમાંથી એ મળી આવી છે. પહાડી પ્રદેશો છોડીને ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ લે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. તો મિત્રો, અહીંયા આગળ અંડરલાઈન કરો. હિમાલયમાંથી આવતી નદીઓમાંથી કઈ નદી ગંગાને મળે છે? તો યમુના, ઘાઘરા અને ગંડક. હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. મૂળ નેપાળમાં છે એટલે એનો મતલબ એ કે નેપાળમાંથી નીકળી છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણના ભાગમાં મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તેને પદ્મા નામે ઓળખવામાં આવે છે. બીજો ફાટો પશ્ચિમ ભાગમાં, તેને ભાગીરથી હુગલી નામે ઓળખવામાં આવે છે. તો ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે. જ્યારે બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં જાય છે, તેને ભાગીરથી અથવા હુગલી નામે ઓળખવામાં આવે છે. છેવટે બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળી જાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ એટલે જે ગંગાનો પ્રવાહ બ્રહ્મપુત્ર નદીમાં ભળી ગયેલો હોય છે, એ બે નદીનો પ્રવાહ સાથે મળી જાય છે, એ મેઘના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. તો આ ફળદ્રુપ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. આટલું જાણવું ગમશે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના જે વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં ત્યાં આગળ છે. આથી એને સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમીથી વધુ છે. તો મિત્રો, અહીંયા આગળ અંડરલાઈન કરો. ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 2500થી પણ લાંબી છે, વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે.
અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય, તેથી આ નદીમાં વિસ્પર્ણ વધારે જોવા મળે છે. બ્રહ્મપુત્રા નદી. બ્રહ્મપુત્રા નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. હવે આ બ્રહ્મપુત્રા નદી જે છે, બ્રહ્મપુત્ર નદી એ તિબ્બતમાં આવેલા માનસરોવર, તિબ્બત એ આપણા ભારત દેશની ઉપર જ આવેલો દેશ છે, એના પૂર્વમાંથી સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીએ સમાંતર પૂર્વમાં વહેંચાઈ જાય છે. નામચાબ્રા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. અહીં શાના નામે ઓળખાય છે? દિહાંગના નામે. દિહાંગ, લોહિત અને કેનોલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. આટલું જાણવું ગમશે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવે છે. તો મિત્રો, પુરુષવાચક સર્વનામ એટલે કે જો બધી નદીઓ સ્ત્રીલિંગ છે, તમે સાંભળ્યું હશે, બધી નદીઓ ગંગા, યમુના, ગંડક, ઘાઘરા, બધી નદીઓ સ્ત્રીલિંગ હોય છે સ્ત્રીના નામ પરથી. જ્યારે બ્રહ્મપુત્ર નદી એક જ નદી એવી છે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. એની લંબાઈ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં તશાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. તો મિત્રો, સૌથી મોટો ટાપુ કયો છે? તો માજુલી. તિબ્બતમાં આ નદીનું કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ મળે છે. શાખા નદીઓ એટલે એક જ નદીનો પ્રવાહ અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયેલો હોય છે, એને કહેવામાં આવે શાખા નદીઓ. આમ બ્રહ્મપુત્રા નદી ગુફિત સ્વરૂપમાં વહે છે. ગુફિત સ્વરૂપમાં એટલે બધી નદીઓનું ઘણી નદીઓનું પાણી ત્યાં આગળ મળે છે અને વહેંચાઈ જાય છે. આથી એને ગુફિત નદી કહેવામાં આવે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તો ખાસ કરીને આ જે નદી છે બ્રહ્મપુત્રા નદી, એમાં પાણીનો પ્રવાહ વધુ થઈ જાય છે. કેમ? તો ઘણી બધી નદીઓ, શાખા નદીઓનું પાણી એમાં મળી જાય છે, એના કારણે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓ વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. હવે જોઈએ દ્વીપકલ્પીય નદીઓ. પશ્ચિમ ઘાટ દરમિયાન નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટમાં દક્ષિણ ભારતમાં પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તરમાં વ્યાપ્ત છે. દ્વીપકલ્પીય નદીઓને પશ્ચિમ ઘાટની નદીઓ કહેવામાં આવે છે. નર્મદા નદી છે, તાપી નદી છે, ગોદાવરી છે, મહાનદી છે, કૃષ્ણ નદી, કાવેરી નદી, આ બધી નદીઓ કેવી છે? તો પશ્ચિમની નદીઓ છે. આ બધી નદીઓમાં પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા, તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. આમ દ્વીપકલ્પીય નદીઓ ઘણી બધી નદીઓ છે કે જે પશ્ચિમ ઘાટ તરફ વહે છે. હવે આપણે દ્વીપકલ્પીય જે નદીઓ છે એ નદીઓ
એટલે કે નર્મદા નદી છે, તાપી નદી છે, ગોદાવરી છે, મહાનદી છે, કૃષ્ણા નદી છે, કાવેરી નદીઓ છે. આ નદી કેવી નદીઓ છે? આ બધી પશ્ચિમ ઘાટની નદીઓ છે જે પશ્ચિમ તરફ વહે છે અને દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાથી ઉત્તર દિશામાં પથરાયેલી છે. તો આ બધી નદીઓ વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.